ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ। પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 26મો એલ ગીત એટલે શાંતિ માટે કુસંગ છોડી સત્સંગ કરવો। શ્લોક પહેલો। શ્રી ભગવાન બોલ્યા, મને દર્શાવનાર આ મનુષ્ય શરીર પામીને જો મારા ધર્મો પાળી એટલે બ્રહ્મના ધર્મો કે ભાગવત ધર્મો પાળી સેવન કરે તો પોતાના પંડમાં જ રહેલા પરમાનંદ રૂપ મને પરમાત્માને તે પામે છે। શ્લોક બીજો। જ્ઞાન નિષ્ઠાથી અંતઃકરણના એટલે બ્રહ્મ ભાવને દ્રઢપણે પાળી રહેતા અંતઃકરણના ગુણવાળા જીવકોષથી છૂટેલો પુરુષ એટલે લિંગ શરીરથી મોકળો પુરુષ આ ગુણો જાદુની માયા જેવા સાવ બનાવટી ખોટા છે તેમ જાણી ગુણો સાથે રહે છતાં તે ગુણોથી આસક્ત ન થતા બંધાતો નથી। એટલે આ પ્રકૃતિ ગુણોની તેના પર કંઈ અસર થતી નથી। શ્લોક ત્રીજો। પેટ ને ઇન્દ્રિયોનું લાલન પાલન કરનારા વિષયી દુષ્ટ જીવોના સંગમાં સમજુએ ક્યારેય રહેવું નહીં, નહીતર એક આંધળાની પાછળ હાલનાર બધા આંધળાઓ જેમ ખાડામાં પડે તેમ જે પુરુષો આવા વિષયીના સંગમાં રહે તેઓ આંધળાની માફક દુર્દશાને પામે છે એટલે નર્ક રૂપ ખાડામાં પડે છે। શ્લોક ચોથો। ઈલાના પુત્ર મહાયશસ્વી સમ્રાટ પુરુરવા રાજાએ ઉર્વશી અપ્સરાના વિરહ તાપથી શોકાતુર બેભાન થયા પછી શોક સમે વૈરાગ આવતા આમ નીચે પ્રમાણે ગાથા ગાઈ। શ્લોક પાંચમો। રાજાને તજીને ઉર્વશી ભાગી જતી હતી તેની વાહે નિર્વસ્ત્ર ગાંડાની પેઠે સંતાપથી બહાવરો થયેલો હે ક્રૂર, હે નિષ્ઠુર, ઊભી રહે એમ પોકારતો દોડી રહ્યો હતો એટલે તેને પાછી વાળવા એમ પોકારતો દોડી રહ્યો હતો। શ્લોક છઠ્ઠો। ઉર્વશીમાં ચિત્ત લાગી જતા સાવ પરવશ થયેલો રાજા હલકા વિષયને ખૂબ ભોગવવા છતાં કદી ધરાયો નહીં અને આ લંપટતામાં તેની કેટલી રાત્રિઓ વીતી ગઈ એટલે કેટલું આયુષ્ય વીતી ગયું, કેટલું બાકી રહ્યું તેનું તેને ભાન પણ રહ્યું નહીં। શ્લોક સાતમો। પુરુરવા હવે અફસોસ કરે છે, અરે આ મને કેવો મોહ થયો, કામથી મારું ચિત્ત ભ્રષ્ટ થઈ ગયું। ઉર્વશી ગળે વળગવાથી આયુષના કેટલા વર્ષો મેં ખોઈ નાખ્યા તેનું મને ભાન રહ્યું નહીં। શ્લોક આઠમો। ઉર્વશીના મોહમાં પડી એટલે ઉર્વશીથી છેતરાઈ ક્યારે સૂરજનો ઉદય થયો ને ક્યારે તે આથમ્યો તે પણ મેં જાણ્યું નહીં તેમ મારા આયુષ્યના રાત દી કેટલા વહ્યા ગયા તેનું પણ ભાન રહ્યું નહીં। શ્લોક નવમો। અરે આ મોહનું બળ તો જુઓ કે હું જે રાજાઓનો શિરોમણી ચક્રવર્તી રાજા તેને મોહે એક સ્ત્રીના રમકડા જેવો બનાવી દીધો। શ્લોક દસમો। આવો રાજેશ્રી દેહ અને આટલો મારો વૈભવ પ્રભાવ તણખલાની પેઠે તુચ્છકારીને ભાગી જતી સ્ત્રીની વાહે રોતો રોતો ગાંડાની પેઠે હું સાવ નિર્વસ્ત્ર દોડતો ગયો। શ્લોક 11મો। ગધાની પેઠે લાતો ખાતો ખાતો હું મૂઢ તે સ્ત્રીની વાહે દોડતો રહ્યો। આમાં મારા તેજ પ્રભાવની શું કિંમત રહી?
મારું ઐશ્વર્ય ને બળ સાવ ફોક થયા, એટલે નિરર્થક નીવડ્યા. શ્લોક 12. જો ચિત્ત સ્ત્રીને વશ થઈ જાય તો બ્રહ્મ વિદ્યાના જ્ઞાનથી કે તપ સંન્યાસથી કે ઝાઝા શાસ્ત્રો સાંભળવાથી તેમ એકાંતવાસ કે મૌન સેવનથી પણ શું વળે? એટલે બધું ફોક, પુરુષાર્થ બધો એળે. શ્લોક 13. અરે મને મારા કલ્યાણનું કે સ્વાર્થનું જરા પણ ભાન જ ન રહ્યું. આવો મૂર્ખ છતાં પોતાને ઘણો સમજુ ને ડાહ્યો માની બેઠો તેવા મને ધિક્કાર છે. આવા મોટા ઐશ્વર્યવાળો હું એક ગધા કે બળદની પેઠે એક સ્ત્રીની પાસે હારી ગયો. શ્લોક 14. અગ્નિમાં જેમ જેમ આહુતિ હોમતા જાઓ તેમ તેમ અગ્નિ સમે નહીં, પણ ઉલટો વધુ જાળો કાઢી વધુ ને વધુ બળવા લાગે. તેમજ ઉર્વશીના હોઠનું અમૃત પીતા પીતા કંઈક વર્ષો વીતી ગયા, છતાં મારો કામાગ્નિ જરા પણ શાંત થયો નહીં. એટલે આથી સમજવું કે વિષયના સેવનથી વિષય ટળે નહીં પણ વધે, ને વિષયના ત્યાગથી વિષય ટળે. શ્લોક 15. છીનાળ લંપટ સ્ત્રીએ જેના ચિત્તને હરી લીધું તેને છોડાવવા કોઈ જીવની તાકાત નથી. સર્વ ઇન્દ્રિયોથી પર જે આત્માના પણ આત્મારૂપ પ્રભુ છે તે વિના બીજો કોઈ પણ આ બંધનમાંથી છોડાવી શકે નહીં. એટલે પ્રભુની શરણ ભક્તિ વગર કોઈ જીવ વિષયના પાસથી છૂટી શકે નહીં. શ્લોક 16. આ ઉર્વશીએ તો દુર્બુદ્ધિવાળા એવા મને વિવેકવાળા જ્ઞાન વચનથી ઘણું સમજાવ્યો, પણ ઇન્દ્રિયોનો ગુલામ એવો જે હું તેનો મહામોહ ટળ્યો નહીં. શ્લોક 17. દોરડાથી અજાણ્યો પુરુષ દોરડાને સર્પ માનીને ડરે તેમાં દોરડાનો વાંક નથી, પણ તેમ હું જે ખુવાર થયો તેમાં ઉર્વશીનો દોષ નથી, મારો ઇન્દ્રિય લંપટનો જ વાંક છે. શ્લોક 18. આ મલિન એટલે પંચ મહાભૂતનો મલિન, ગંદો ને ગંધારો દેહ, તેમાં સુગંધ આદિ ગુણો ક્યાંથી જ હોય? છતાં ખોટા અધ્યાસથી એ દેહમાં કોમળતા, સુગંધ વગેરે લાગવા માંડ્યા. શ્લોક 19. આ દેહ પિતાનો છે કે સ્ત્રીનો છે, પોતાના સ્વામીનો છે કે અગ્નિનો છે, પોતાના ઈષ્ટ મિત્રનો છે કે પોતાનો છે કે કૂતરા કે ગીધડાનો છે, તે કાંઈ નક્કી થઈ શકતું નથી. શ્લોક 20. સ્ત્રીનો દેહ જે અંતે તો ઘણો મલિન ને તુચ્છ છે, તેમાં હસતું મુખ જોઈ આહા અણિયાળું કેવું સુંદર મુખ છે એમ કહેતા જ પુરુષ બંધાઈ જાય છે. એટલે સ્ત્રીના દેહ દ્વારા મીઠું હસીને માયા બાંધે છે. શ્લોક 21. આ સ્ત્રીનો દેહ જે હાડકાં, ચામડા, નસ, માંસ, મજ્જા, મેદ, લોહીથી બનેલો, તેમાં રાચનારા વિષ્ઠા, મૂત્ર, પરુવાળા ગીલગચ ગંદા કુંડમાં મોજ કરતા કીડાથી શું વધ્યા? શ્લોક 22. સમજુ પુરુષે સ્ત્રી અને સ્ત્રીના લંપટ પુરુષોનો સંગ કદી કરવો નહીં, કારણ કે વિષયના પદાર્થો ને તેને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો ભેળા થાય ત્યારે જ માણસનું મન ચડી જાય છે, એટલે તે વગર ખાસ ચડતું નથી. શ્લોક 23. જે વસ્તુ કદી જોઈ નથી કે સાંભળી નથી તેના વિશે અંતરમાં ભાવ થતો જ નથી.
લોલુપ ઇન્દ્રિયોના વેગને જે રોકી નિયમમાં રાખે તેનું ચિત્ત શાંત થઈને ઠરી જાય છે. એટલે વિષયના સંકલ્પ વિકલ્પો તેના ચિત્તમાં ઉઠતા નથી. શ્લોક 24મો. તેથી સ્ત્રીઓ કે સ્ત્રી લંપટોનો સંગ જ્ઞાની પુરુષોએ પણ સાધવો નહીં, કારણ કે મન ઇન્દ્રિયો પરનો ભરોસો જ્ઞાની માટે પણ ખોટો છે. તો હું જે વિષયાસક્ત તેની વાત તો શું કરવી? એટલે આ શ્લોક સાધકને માટે ઘણો જ ચેતવણી રૂપ છે. મનુષ્યો તો કહે કે મહારાજ તમારે શું, તમે તો સંસાર તજી દીધો છે ને જ્ઞાન વાર્તામાં લીન રહો છો, માયાથી પર થઈ ગયા છો, આપને વિકાર ન થાય. પણ આ વાત બોલવા માત્ર લાગે છે. પ્રભુ કૃપા વગર કોઈ છૂટતું દેખાતું નથી. એટલું બધું ઇન્દ્રિયોનું બળ છે. માટે તપ, ત્યાગ કે સંન્યાસ આદિ સાધન માત્રથી તરી ન શકાય, પણ પ્રભુ ભક્તિ આવશ્યક છે. ઈશ્વર સિવાય કોઈ માયાથી પર નથી. શ્લોક 25મો. શ્રી ભગવાન બોલ્યા, આમ ઘણો અફસોસ થતા વારંવાર ખેદ કરતા કરતા પુરુરવા રાજાએ ઉર્વશીની વાત નામ માત્ર મૂળથી જ છાંડી દીધી. પોતામાં રહેલા મને ઓળખી જતા આમ મારું ભાન આવવાથી મોહ ટળી ગયો. એટલે મારું જ્ઞાન થતા મોહ ટળી ગયો ને ફરી શાંત થઈ ગયા. શ્લોક 26મો. તેથી કુસંગ તજીને, એટલે વિષયોના પદાર્થો ને વિષયીજનોનો કુસંગ તજીને સમજુ પુરુષોએ સંત પુરુષનો સંગ સાધવો. તે સંત પુરુષો જ્ઞાનનો બોધ આપીને સંસારની આસક્તિ જીવના મનમાં હોય તે ટાળી નાખે છે. શ્લોક 27મો. જેનું ચિત્ત ઠરી શાંત થઈ મારામાં લાગેલું હોય તેવા, એટલે કોઈ માયાના પદાર્થની વાસના માત્ર ન હોય ને વિષયોનો વિચાર પણ ન હોય તેવા, સમદ્રષ્ટિવાળા ને ઘણા જ સહનશીલ સંત પુરુષો, હું પદ કે કોઈ પ્રકારની મમતા વગરના, એટલે મારું તારું નહીં, નિઃસ્પૃહી એટલે કાંઈ પણ મેળવવાની આશા અપેક્ષા વગરના, જેને કંઈ જોતું જ નથી, અણજોતી વસ્તુનો કાંઈ સંગ્રહ ન રાખે. શ્લોક 28મો. આવા ભાગ્યશાળી સંત પુરુષોના દ્વાર પર હંમેશા મારી જ વાતો થયા કરતી હોય. આ કલ્યાણકારી વાતો સાંભળી સેવન કરતા હે ઉદ્ધવ, જીવાત્માના પાપ માત્ર નાશ પામે છે. શ્લોક 29મો. મારે પરાયણ પુરુષ એટલે મારા ધર્મને અનુસરીને રહેનારા પુરુષ શ્રદ્ધાથી મારી વાર્તા સાંભળ્યા કરે, એટલે મારી કથા વાર્તા સાંભળ્યા કરે, આદર કરે કે તે ચર્ચા કરતા સંભળાવે કે તેનો સત્કાર કરે, તે ખરેખર મારી ભક્તિને પામે છે. શ્લોક 30મો. પરમાનંદ રૂપ અનંત ગુણવાળો જે હું, એ બ્રહ્મની ભક્તિ જે સાધુ પુરુષ પામે તેને પછી બાકી મેળવવાનું શું રહે? કાંઈ ન રહે. શ્લોક 31મો. ભગવાન અગ્નિને સેવવાથી અંધારું એટલે પાસે બેસવાથી અંધારું, ટાઢ ને ભય મટી જાય છે. તેવી જ રીતે સંત પુરુષની સેવાથી અજ્ઞાન રૂપી અંધારું, જડતા રૂપી ટાઢ ને સંસારના સર્વ ભયો ટળી જાય છે. શ્લોક 32મો. આ ભયંકર સંસાર સાગરમાં ગળકા ને ગોથા ખાતા મનુષ્યને માટે મને બ્રહ્મને જાણવાવાળા શાંત મહાત્મા પાણીમાં બુડતાને મળેલ દ્રઢ નાવની પેઠે આશરા રૂપ છે. શ્લોક 33મો.
પ્રાણીને અન્ન પોષે છે, તેમ દુઃખમાં પડેલાને માટે હું જ એક શરણ છું. ધર્મરૂપી પુણ્ય સંચય કર્યો હોય તે મરેલાની મૂડી છે. તેમ સંસાર સાગરથી બીનેલાને માટે એટલે બી ગયેલાને માટે સંત પુરુષો આશરારૂપ છે. શ્લોક 34મો. સૂર્યનારાયણ ઉગતા જ બહારના પદાર્થોની સૂઝ આપે છે, પણ અંતરમાં જ્ઞાન પ્રકાશ આપનાર તો એટલે અનેક પ્રકારની ખરી સૂઝ આપનાર તો સંત પુરુષ છે. આવા સંત પુરુષ તમારા આત્મા છે, તમારા ખરા ભાઈ છે. તેમ દેવ પણ તમારા તેજ છે અને મારા રૂપ પ્રભુ પણ તે છે. શ્લોક 35મો. આમ પુરુરવા રાજાને જ્ઞાન થતા એટલે ખરું ભાન થતા ઉર્વશીનું નામ જ છોડી દીધું ને આત્મામાં જ મસ્ત થઈ સર્વ નાતા સંબંધ છોડી મુક્ત થઈ પૃથ્વીના પટ પર અસંગ ફરવા લાગ્યા. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.